મિત્રો આજે 10/4/2022ના રોજ પોલીસ કોન્સ્ટેબલનું જે પેપર લેવાય છે એનું 100 ગુણનું આપણે સોલ્યુશન જોઈશું. એક કારમાં પ્રથમ 350 કિમી અંતર 70 કિલોમીટર પ્રતિ કલાક, બીજા 400 કિમી 80 કિમી પ્રતિ કલાક, ત્રીજા 600 કિમી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે કાપે છે. સમગ્ર અંતર ત્યાં કેટલા કિલોમીટર પર કલાકની ઝડપે કાપ્યું હશે? એ ઓપ્શન સાચો જવાબ રહેશે. ફેબ્રુઆરી-માર્ચ 2022માં ભારતમાં નીચેના પૈકી કયા રાજ્યોની વિધાનસભાની ચૂંટણી યોજાયેલ હતી? સી ઓપ્શન ઉત્તર પ્રદેશ, ગોવા, મણિપુર, પંજાબ. S-400 શું છે? તો રશિયા દ્વારા ભારતને આપવામાં આવેલ લોંગ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલ છે. કોંગ્રેસના લાહોર અધિવેશનમાં પૂર્ણ સ્વરાજ્યનો ઠરાવ કરવામાં આવે. આ અધિવેશનના અધ્યક્ષ કોણ હતા? મોતીલાલ નહેરુ. ખેતીના પાક વિશે નીચેના વિધાનો ધ્યાને લો, જેમાંથી પાક વિશેના ઉપરના વિધાનો કયા પાકને લગતા છે? કપાસ, બી ઓપ્શન. પર્વતો વિશે નીચેના પૈકી વિધાનો ધ્યાને લેવાના છે. તો ઉપરના વિધાનો વિશે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. બંને વિધાનો સાચા છે. એ ઓપ્શન સાચો જવાબ રહેશે. રાજ્યની વડી અદાલતના ન્યાયમૂર્તિની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ. દક્ષિણ એશિયા ક્ષેત્રીય સંગઠન સાર્ક અંગે નીચેના વિધાનો ધ્યાને લેવાના છે. બી ઓપ્શન સાચો જવાબ રહેશે. નીચેના કાયદાઓ ધ્યાને લો, જેમાં ઉપરોક્ત કાયદાઓ પૈકી કાયદામાં ગુનાની સજાની જોગવાઈ કરવામાં આવેલ છે. તો ફક્ત એક એટલે કે બી ઓપ્શન સાચો જવાબ રહેશે. જોડકા જોડવાના છે, જેમાં સી ઓપ્શન સાચો જવાબ રહેશે. એક વ્યક્તિ ઉત્તર દિશામાં 6 કિલોમીટર ચાલે છે, ત્યાંથી વળી પૂર્વ દિશામાં 8 કિલોમીટર ચાલે છે, તો તેણે પોતાની શરૂઆતના બિંદુથી સીધું રેખામાં કેટલું અંતર કાપ્યું હશે? ઉપરમાંથી એક પણ નહીં જવાબ આવે. યુક્રેનની સરહદે નીચેના પૈકી કયા દેશો આવેલા છે? સી ઓપ્શન રશિયા, બેલારુસ, હંગેરી, પોલેન્ડ, રોમાનિયા. જૈન ધર્મ વિશે નીચેના વિધાનો ધ્યાને લેવાના છે, જેમાં ડી ઓપ્શન સાચો જવાબ રહેશે. ફક્ત 2, 3 અને 4 વિધાન સાચા છે. ભારતની ચિત્રકલા વિશે નીચેના જોડકા ધ્યાને લેવાના છે. કયા જોડકા સાચા છે? જેમાં સાચો જવાબ રહેશે બી ઓપ્શન. ભારતીય સંસદ વિશે નીચેના વિધાનો ધ્યાને લેવાના છે, જેમાં સાચો જવાબ રહેશે. કયા વિધાનો સાચા છે? તો એ ઓપ્શન એટલે કે પહેલું, બીજું, ત્રીજું અને પાંચમું વિધાન સાચું છે. નીચેનામાંથી કયો અધિકાર મૂળભૂત અધિકાર નથી? મિલકતનો અધિકાર. સંયુક્ત રાષ્ટ્રની સલામતી સમિતિમાં કાયમી સભ્યોમાં નીચેના પૈકી કયા દેશોનો સમાવેશ થાય છે? ચીન, USA, રશિયા, ફ્રાન્સ, UK. પોલીસ અધિકારની ગુનાની માહિતી ફરિયાદ નોંધાવવા અંગે નીચેના વિધાનો ધ્યાને લેવાના છે. પોલીસ અધિકારના ગુનાની માહિતી ફરિયાદ નોંધવા અંગે નીચેના વિધાનો પૈકી કયા વિધાનો સાચા છે? તો બી ઓપ્શન પહેલું, ત્રીજું અને ચોથું વિધાન સાચું છે. જોડકા જોડવાના છે, નીચેના જવાબો પૈકી કયો જવાબ પસંદ કરો? સાચો જવાબ પસંદ કરો. ડી ઓપ્શન. એક ક્રિકેટર 95 ટેસ્ટમાં સરેરાશ 75 રન કરે છે. તે પ્રથમ 30 ટેસ્ટમાં સરેરાશ 85 રન કરે છે અને બીજી 40 ટેસ્ટમાં સરેરાશ 75 રન કરે છે. તો છેલ્લી 25 ટેસ્ટમાં તેને કેટલા સરેરાશ રન કર્યા હશે? 63. G7 દેશોમાં કયા દેશોનો સમાવેશ થતો નથી? ફક્ત 1 અને 2. એ ઓપ્શન સાચો જવાબ રહેશે. નીચેના જોડકા ધ્યાને લો, ઉપરના પૈકી કયા જોડકા સાચા છે? ડી ઓપ્શન સાચો જવાબ રહેશે. એટલે કે પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું અને છઠ્ઠું બધા જોડકા સાચા છે. ખનિજો અને તે રાજ્યમાં મળી આવે છે તે અંગે નીચેના જોડકા ધ્યાને લો. ડી ઓપ્શન સાચો જવાબ રહેશે. ગુજરાતના ઇતિહાસ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. એ ઓપ્શન સાચો જવાબ રહેશે. કયા વિધાનો સાચા છે? પહેલું, બીજું અને ચોથું. ભારતમાં સરકારો વિશે નીચેના વિધાનો ધ્યાને લેવાના છે. કયા વિધાનો સાચા છે? એ ઓપ્શન પહેલું, બીજું અને ત્રીજું. બાયોગેસ વિશે નીચેના વિધાનો ધ્યાને લેવાના છે. કયા વિધાનો સાચા છે? ડી ઓપ્શન પહેલું, બીજું અને ત્રીજું. હિન્દુ સમાજમાં જ્ઞાતિ કઈ વ્યવસ્થામાંથી ઉતરી આવી છે? વર્ણ અને વર્ગ બંને. સી ઓપ્શન. નીચેના વિધાનો ધ્યાને લો, ઉપર પૈકી કઈ પદાર્થની અવસ્થાઓ છે? ડી ઓપ્શન પહેલું, બીજું, ત્રીજું, ચોથું અને પાંચમું વાક્ય. 31મા નંબરના ક્વેશ્ચનમાં એક વેપારી 4,000 રૂપિયાની કિંમતનો માલ 10% ડિસ્કાઉન્ટ મેળવી ખરીદે છે. આ માલની ખરીદ કિંમત ઉપર 10% જેટલો પરિવહન ખર્ચ કરી તે દુકાને લાવે છે. આ
માલમાંથી અડધો માલ તેની પડતર કિંમત ઉપર 10% નફો કરી અને બાકીનો માલ પડતર કિંમત પર 20% નફો કરી વેચે છે. તો એને માલ કઈ કિંમતમાં વેચ્યો હશે? 4,554 રૂપિયામાં, બી ઓપ્શન. એક પશુપાલક પાસે તાજા જન્મેલા બકરીના 1,000 માદા બચ્ચા છે. દરેક માદા બકરી 2 વર્ષથી 8 વર્ષની ઉંમર સુધી દર 2 વર્ષે એક માદા બચ્ચાને જન્મ આપે છે અને દરેક બકરીનું આયુષ્ય 13 વર્ષ છે. તો પશુપાલક પાસે 12 વર્ષે કેટલી બકરીઓ હશે? 60,000, બી ઓપ્શન. નીચેનામાંથી કોને ભારત રત્ન મળેલ છે? તો ગાંધીજી વિશે નીચેના વિધાનો ધ્યાને લેવાના છે. તો નીચેના વિધાનો પર કયા વિધાનો સાચા છે? સી ઓપ્શન. બીજું, ત્રીજું અને ચોથું વિધાન સાચું છે. નીચેના ઉર્જા સ્ત્રોત ધ્યાને લેવાના છે. કયો સ્ત્રોત બિનપરંપરાગત સ્ત્રોત છે ઉર્જા સ્ત્રોતો પૈકી? ડી ઓપ્શન. પહેલું, બીજું, ત્રીજું અને ચોથું અને પાંચમું. નીચે દર્શાવેલ કૃતિ અને રચયિતા ધ્યાનમાં લેવાના છે. સાચો જવાબ રહેશે સી ઓપ્શન. 2022 નૃત્ય અને તે કયા રાજ્યમાં પ્રચલનમાં છે તે અંગે નીચે આપેલા વિધાનો ધ્યાને લેવાના છે અને કયા નીચેના જોડકા બનાવી નીચેના જવાબો પૈકી કયો સાચો જવાબ પસંદ કરવાનો છે? સી ઓપ્શન. સર્વોચ્ચ અદાલત દ્વારા ભારતીય દંડ સંહિતાની કઈ કલમને ગેરબંધારણીય જાહેર કરવામાં આવેલ છે? સી ઓપ્શન. બાષ્પીભવનની ઝડપમાં કયા પરિબળો ભાગ ભજવે છે? સાચો જવાબ રહેશે ડી ઓપ્શન. 22 સપ્ટેમ્બર 2023ના રોજ કયો વાર હશે? સાચો જવાબ રહેશે સી ઓપ્શન, શુક્રવાર. નીચેના જોડકા ધ્યાને લો. ઉપર પૈકી કયા જોડકા સાચા છે? એ ઓપ્શન સાચો જવાબ રહેશે. ભારત રાજ્ય કરનાર નીચેના વંશ ધ્યાને લેવાના છે. કાળક્રમ મુજબ ગોઠવાતા નીચેના પૈકી કયો જવાબ સાચો રહેશે? ડી ઓપ્શન. મૌર્ય વંશ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લેવાના છે. મૌર્ય વંશ વિશેના ઉપરના વિધાનો પૈકી કયા વિધાનો સાચા છે? ડી ઓપ્શન સાચો જવાબ રહેશે. ખેતીના પાકો વિશે નીચેના વિધાનો ધ્યાને લો. ઉપરના વિધાનો પૈકી કયા વિધાનો સાચા રહેશે? મિત્રો, આ પ્રશ્ન પછી જોઈશું. 46મા નંબરનો ક્વેશ્ચન. ભારતમાં માન્ય વિરોધ પક્ષ થવા માટે લોકસભામાં કેટલું સંખ્યાબળ જોઈએ? બી ઓપ્શન 10%. રાજ્યસભાના અધ્યક્ષ તરીકે કોણ કામ કરે છે? બી ઓપ્શન, ઉપરાષ્ટ્રપતિ. વિદ્યુત પ્રવાહને કયા એકમમાં માપવામાં આવે છે? એમ્પિયર. નીચેનામાંથી કઈ વસ્તુ જૈવ વિઘટનીય છે? વિકલ્પમાંથી સાચો જવાબ પસંદ કરવાનો છે. સી ઓપ્શન સાચો જવાબ રહેશે. ખાતરની 50 કિલોની થેલી પર સરકાર 60 રૂપિયા સબસિડી આપે છે. સરકાર વર્ષે કુલ 7 લાખ ટન ખાતર ઉપર સબસિડી આપે છે. તો સરકારને વર્ષમાં સબસિડી પાછળ કુલ કેટલા રૂપિયા ખર્ચ થશે? જેમાં ડી ઓપ્શન સાચો જવાબ રહેશે, ઉપરમાંથી એક પણ નહીં. 2022નો શિયાળુ ઓલિમ્પિક કયા દેશમાં યોજાઈ ગયો? ચીન. ભારતમાં આવેલ વિદેશી પ્રવાસી રાજદૂતના નીચેના નામો ધ્યાને લો. સાચો જવાબ રહેશે કાળક્રમ મુજબ ગોઠવતા નીચેના પૈકી કયો જવાબ સાચો રહેશે? ડી ઓપ્શન. ભારતીય ઇતિહાસ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. નીચેના વિધાનોમાંથી કયા વિધાનો સાચા છે? ડી ઓપ્શન સાચો જવાબ રહેશે. નીચેના વિધાનો ધ્યાને લો. ઉપરના વિધાનો પૈકી કયું વિધાનો સાચા છે? જેનો જવાબ મિત્રો ડાઉટફુલ છે, એટલે આ પ્રશ્ન આપણે સ્કીપ કરીએ છીએ. પંચાયતી રાજ અંગેના નીચેના વિધાનો ધ્યાને લો. તો કયા વિધાનો સાચા છે? બી ઓપ્શન. ભારતના બંધારણમાં કલ્યાણ રાજ્યનો ખ્યાલ શામાં દર્શાવેલ છે? રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં. કયું વિટામિન જલ દ્રાવ્ય છે? બી ઓપ્શન, ફક્ત 2 અને 3. નીચેનામાંથી કઈ બાબતો મિથેન નામના ગ્રીનહાઉસ ગેસનો સ્ત્રોત છે? સાચો વિકલ્પ રહેશે સી ઓપ્શન. એક વ્યક્તિ 6 લાખ રૂપિયા પોતાના 4 સંતાનોને વહેંચે છે. સૌથી મોટા દીકરાને 1/6 ભાગ આપે છે, બીજા નંબરના દીકરાને 1/4 ભાગ આપે છે, ત્રીજા નંબરના દીકરાને 1/2 ભાગ આપે છે. તો ચોથા દીકરાને કેટલા રૂપિયા મળશે? 50,000 રૂપિયા. સી ઓપ્શન સાચો જવાબ રહેશે. રાજ્ય અને સત્તાધારી મુખ્ય રાજકીય પક્ષના નીચેના જોડકાને ધ્યાનમાં લેવાના છે. નીચેના જોડકા પૈકી કયા સાચા છે? ડી ઓપ્શન સાચો જવાબ રહેશે. મહાજન પદ અને તેની રાજધાની વિશે નીચેના જોડકા ધ્યાને લો. કયો જવાબ સાચો રહેશે? ડી ઓપ્શન. ભારતની સ્વતંત્રતાની ચળવળમાં વિદેશમાં ક્રાંતિ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા નેતાઓમાં કોનો સમાવેશ થાય છે? સાચો વિકલ્પ રહેશે એ ઓપ્શન.
2011ની વસ્તી ગણતરી સંબંધે ભારતમાં નીચેના રાજ્ય ધ્યાને લેવાના છે. વસ્તી ઘનતાને આધારે આ રાજ્યને ઉતરતા ક્રમમાં ગોઠવતા નીચેના પૈકી કયો ક્રમ સાચો છે? સી ઓપ્શન. જાહેર હિતની અરજી વિશે નીચેના વિધાનો ધ્યાને લેવાના છે. ઉપરના વિધાનો પૈકી કયા વિધાનો સાચા છે? બી ઓપ્શન સાચો જવાબ રહેશે. ચૂંટણી અંગે નીચેના વિધાનો ધ્યાને લો. નીચેના ઉપરના પૈકી કયા વિધાનો સાચા છે? સી ઓપ્શન સાચો જવાબ રહેશે. ભારતની નદીઓ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. ઉપરના પૈકી કયા વિધાનો સાચા છે? એ ઓપ્શન સાચો જવાબ રહેશે. ડેન્ગ્યુ શાનાથી ફેલાય છે? ફક્ત ત્રીજા નંબરનું ઓપ્શન એટલે કે ડી ઓપ્શન સાચો જવાબ રહેશે. રોગના કારક વિશે નીચેના વિધાનો ધ્યાને લો. કયું વિધાન સાચું નથી? એટલે કે એ ઓપ્શન સાચો જવાબ રહેશે. રામ ઉત્તરમાં 7 કિલોમીટર ચાલે છે, ત્યાંથી તે પૂર્વમાં 5 કિલોમીટર ચાલે છે, ત્યાંથી દક્ષિણમાં 3 કિલોમીટર ચાલે છે, ત્યાંથી પશ્ચિમમાં 5 કિલોમીટર ચાલે છે, તો તેની શરૂઆતના બિંદુથી કેટલા કિલોમીટર દૂર હશે? બી ઓપ્શન સાચો જવાબ રહેશે 4 કિલોમીટર. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ અંગે નીચેના વિધાનો ધ્યાને લો. જેનો સાચો જવાબ ઉપરના વિધાનો પૈકી કયા વિધાનો સાચા છે? તો સી ઓપ્શન સાચો જવાબ રહેશે. નીચેના રાજાઓના નામે ધ્યાને લો. કાળક્રમ મુજબ ગોઠવતા નીચેના પૈકી કયો જવાબ સાચો છે? ડી ઓપ્શન. ભગવાન બુદ્ધ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. ઉપરના વિધાનો પૈકી કયા વિધાનો સાચા છે? એ ઓપ્શન સાચો જવાબ રહેશે. કયા પ્રકારની ખેતીમાં વૃક્ષોને કાપીને કે સળગાવીને કે જમીન સાફ કરીને ખેતી કરવામાં આવે છે? સ્થળાંતર ખેતી, ઝૂમ ખેતીમાં. બી ઓપ્શન. ભારતીય સંસદીય લોકતંત્ર વ્યવસ્થા છે જેમાં કેન્દ્રીય મંત્રીમંડળ કોને જવાબદાર હોય છે? લોકસભાને. એ ઓપ્શન. સરદાર પટેલ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. ઉપરના પૈકી કયા વિધાનો સાચા છે? એટલે કે એ ઓપ્શન સાચો જવાબ રહેશે. ગ્રહો વચ્ચેનું અંતર માપવા કયા એકમનો ઉપયોગ થાય છે? પ્રકાશ વર્ષ. ડી ઓપ્શન. નીચેના વિધાનો ધ્યાને લો. નીચેના ઉપરના પૈકી કયું વિધાનો સાચા નથી? એટલે કે બીજા નંબરનું વિધાન સાચું નથી. બી ઓપ્શન સાચો જવાબ રહેશે. એક યુનાઇટેડ નેશન્સ ક્લાઇમેટ ચેન્જ કોન્ફરન્સ અંતર્ગત COP26 બેઠકનું આયોજન જે શહેરમાં કરવામાં આવ્યું હતું તે ગ્લાસ્ગો શહેર કયા દેશમાં આવેલું છે? યુકેમાં. ભારતમાં મધ્યકાળમાં નીચે પૈકી કઈ યુરોપિયન પ્રજાનું આગમન થયું છે? ડી ઓપ્શન સાચો જવાબ રહેશે. સિંધુ ખીણની સંસ્કૃતિ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. કયા વિધાનો સાચા છે? બી ઓપ્શન સાચો જવાબ રહેશે. પાછા ફરતા બાષ્પીભવનો કયા રાજ્યોમાં વરસાદ લાવે છે? સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. બી ઓપ્શન સાચો જવાબ રહેશે. ભારતમાં રાષ્ટ્રપતિ તથા ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી અંગે નીચેના વિધાનો ધ્યાને લો. કયા વિધાનો સાચા છે? ડી ઓપ્શન સાચો જવાબ રહેશે. નીચેના પૈકી કઈ ચિત્ર શૈલી ગુજરાત સાથે સંકળાયેલી છે? સાચો વિકલ્પ રહેશે. ડી ઓપ્શન. શહેરો અને તે રાજ્યમાં આવેલા તે રાજ્યના નીચેના જોડકા ધ્યાને લો. કયા જોડકા સાચા છે? તો બી ઓપ્શન સાચો જવાબ રહેશે. આજે પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતાં 12 ગણી છે. 20 વર્ષ પછી પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતાં 2 ગણી થશે. તો આજે પિતાની ઉંમર કેટલી હશે? 24 વર્ષ. ટોક્યો ઓલિમ્પિકમાં નીરજ ચોપડાએ કઈ રમતમાં સુવર્ણચંદ્રક જીત્યો? બરછી ફેંકમાં. વેદો વિશે નીચેના વિધાનો ધ્યાને લો. ઉપરના વિધાનો પૈકી કયા વિધાનો સાચા છે? બીજું અને ત્રીજું વિધાન સાચું છે એટલે કે એ ઓપ્શન સાચો જવાબ રહેશે. રચના અને રચયિતાના જોડકા જોડો. રચના સાથે તેના રચયિતાના જોડતા નીચેના જવાબો પૈકી સાચો જવાબ કયો રહેશે? ડી ઓપ્શન. ગોવા મુક્તિ આંદોલન શાની સાથે સંકળાયેલું છે? તો ભારતમાં ફિરંગી સંસ્થાનો સમાપ્ત કરવા માટે. બી ઓપ્શન સાચો જવાબ રહેશે. પંચાયતી રાજ એટલે સત્તાનું વિકેન્દ્રીકરણ. શરીરનું સૌથી મોટું અંગ કયું છે? તો મિત્રો ડી ઓપ્શન સાચો જવાબ રહેશે. ચામડી. તો મિત્રો આ પ્રશ્નો આજે આપણે જોયા વિડીયોમાં. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, પોતાના મિત્રો જોડે શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયો નોટિફિકેશન આપણે સૌપ્રથમ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે.